નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, સર્વાંગી ઉત્થાન માટે જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે તેમાં અનેકવિધ ફેરબદલ કરવામાં આવતા હોય છે. સરકાર દ્વારા ભાર વગરના ભણતરની પર વાત કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા શું છે તે દરેકને ખ્યાલ છે. ત્યારે અત્યારના હાલ રાજકોટ મિરરના આંગણે ફનલેન્ડ શાળાના એકેડેમિક હેડ જૈતિકાબેન જોગિયા આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે સીધી જ વાતચીત કરીએ અને જાણીએ કે એમનું શું માનવું છે. મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા છો. થેન્ક યુ. સર્વપ્રથમ પ્રશ્ન તો આપણે ભાર વગરના ભણતરની વાત કરતા હોઈએ છીએ. શું ખરા અર્થમાં આ વાત સાચી છે ખરા? યસ, 100%. કઈ રીતે માનો છો? ભારમાં એવું છે કે તમે દરેક બાળકની એક અલગ પેટર્ન હોય છે, દરેક માઇન્ડની એક અલગ પેટર્ન હોય છે. એ પેટર્નને તમે ઓળખો, એનું તમે કાઉન્સેલિંગ કરો, એને તમે સમજો, એને તમે ઓળખો અને પછી એને જ્ઞાન આપવાનું શરૂ કરો, તો એને ભાર નથી લાગતો ભણતરનો. તો એને કહેવાય ભાર વગરનું ભણતર. ગવર્મેન્ટ ઘણા ખરા પોલિસીઝમાં ચેન્જીસ લાવી રહી છે. શૈક્ષણિક મુદ્દે આપણે વાત કરી રહ્યા છીએ. શું માનો છો, ઇમ્પ્લિમેન્ટેશન કેટલા અંશે જરૂરી છે અને કેટલા અંશે થઈ રહ્યું છે? ઇમ્પ્લિમેન્ટેશનમાં એવું છે કે રિજિડ રૂલ્સ જે છે ને એને રિમૂવ કરવાની જરૂર છે. તમે કોઈ પણ વાત ન લઈને એક ટૉપિક મગજમાં લઈ લ્યો આપણે, ત્યારે આપણે રૂલ્સ બનાવી લેતા હોય છે કે આવી રીતના બનાવીએ ને તો કાયદા તો આમ થશે. પછી એમાં બધા ફિટ નથી બેસતા. પછી આપણે એવું વિચારીએ કે હવે આવા કાયદા બનાવશું ને તો બધા સરખું થશે બધાનું. તો એ બધામાં ફિટ નથી બેસતું ક્યારેય. તો હરેક વ્યક્તિ માટે અલગ સમજણ જરૂરી છે, એક રૂલ જરૂરી નથી. બરોબર. એ રીતના મતલબ નેશનલ એજ્યુકેશન પોલિસી ગવર્મેન્ટે જે ઇમ્પ્લિમેન્ટ કરી છે, બરોબર, શું માનો છો કેટલા અંશે વેલિડ છે? શું આ એક્ઝેક્ટ ટાઈમ છે લોન્ચ કરવા માટેનો અને એની આફ્ટર ઇફેક્ટ શું હશે? કારણ કે કોઈ પણ નવી પોલિસી કે નવા નિયમની જો અમલવારી કરવામાં આવે તો ઇટ ટેક્સ 5 to 10 years, બરાબર, કે એ સ્ટ્રીમલાઇન થાય. શું માનવું છે આપનું? મારું માનવાનું એ છે, મને એક ક્વેશ્ચન કરેલો હતો એક જગ્યાએ જ્યારે હું ટીચર હતી, ઇન્ટરવ્યૂ દેવા માટે ગઈ હતી, કે 100 શબ્દોની અંદર તમે લખો એજ્યુકેશન સિસ્ટમ વિશે. અને મેં એમાં લખેલું હતું કે જો વિદ્યાર્થી ભણવા ના માગતો હોય તો 100 શબ્દો બેકાર છે, અને શિક્ષક ભણાવવા ના માગતો હોય તો 1000 શબ્દો બેકાર છે. બરાબર છે? ગમે એટલી પોલિસીસ બનાવીએ આપણે, બરાબર છે. સૌથી પહેલી વાત, બાળકને ભણવામાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ અને શિક્ષકને ભણાવવામાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. જો આ બે નથી અને એની બે વચ્ચે જો કંઈ આવતું હોય આડું, બરાબર છે, તો એના રિમૂવલની જરૂર છે. મેડમ, જરૂરી છે કે થિયરીને અત્યાર સુધી આપણે જે ભણ્યા થિયરીને પ્રેક્ટિકલ બંને ભણ્યા છે, હા, પણ ઓન ધી કોન્ટ્રારી અત્યારે આપણે 21st સેન્ચુરીની જ્યારે વાત કરતા હોય તો થિયરી ઇઝ નોટ એટ ઓલ ધી ઓનલી ટૂલ ફોર ધી એજ્યુકેશન. શું માનવું છે, પ્રેક્ટિકલ નોલેજ કેટલું જરૂરી? 100% જરૂરી છે. 100%. ખાસ કરીને સાયન્સ એન્ડ કમ્પ્યુટર. બરાબર. હવે તો અપ્લાઇડ મેથ્સ પણ આવે છે. જી. પહેલાના ટાઈમમાં એવું હતું કે એક દાખલા ગણી અને બધું આપણે મૂકી દેતા. હવે એવું નથી. મારે એ કરીને દેખાડવું પડે કે એરિયા આટલો કઈ રીતે થાય છે. બરાબર. સપોઝ હું એમ કહી દઉં કે પેરીમીટર એન્ડ એરિયા, બરાબર છે, આપણે લોજિકલી ફાઇન્ડ કરી લેતા, મેથેમેટિકલી આપણે ફાઇન્ડ કરી લેતા. હવે ક્લાસરૂમમાં એ નથી હાલતું. મારે એ કરીને દેખાડવું પડે, બરાબર છે. એક વાયર લઈ અને મારે એ કરીને દેખાડવું પડે કે સેમ લેન્થનો વાયર છે, બરાબર છે, તો એમ એ જ શેપમાંથી હું રેક્ટેંગલ બનાવું તો એરિયા કેટલો થાય, એ જ શેપમાંથી હું ટ્રાયંગલ બનાવું તો એરિયા કેટલો થાય. તો આ બધી વસ્તુ જે અપ્લાઇડમાં આવે છે, બિકોઝ જેનઝી હવે જેનઝી પણ નથી, જેન આલ્ફા આવે છે, બરાબર છે. તો એ જે ક્વેશ્ચન્સ કરશે તો એના માટે આપણે પ્રિપેર્ડ રહેવું બહુ જરૂરી છે. એના માટે નેશનલ એજ્યુકેશન પોલિસીઝ ઘણા ખરા અર્થે કામ લાગશે, બરાબર છે, બટ એ પૂરી નહીં પડે. એ લોકોનું જે આઈક્યુ છે, બરાબર છે, તો અત્યારે જેનઝી ટીચર્સ એન્ડ જેન આલ્ફા સ્ટુડન્ટ્સ, બરાબર છે, એ લોકોનો આઈક્યુ બહુ હાઈ છે, એ લોકોનું ઇક્યુ બહુ હાઈ છે, એ લોકોની સેલ્ફ અવેરનેસ જે છે બહુ હાઈ છે. આપણે એક પોઝિટિવ સાઇડ જો જોવા જઈએ તો ઘણી બધી વસ્તુ એવી છે કે જેમાં કાંઈ જાતની કોઈ જાતના કાયદા લાગુ ન પાડો, બરાબર છે, એ ટેલેન્ટ જે છે એ ઉભરીને બહાર આવે. સૌથી પહેલાં ભાર વગરની ભણતરની જો વાત કરીએ આપણે, તો શિક્ષકો ઉપર ભાર કેટલો છે? આપણે વિદ્યાર્થીઓની વાત તો બધા કરતા હોઈએ છીએ, શિક્ષકો ઉપર ભાર કેટલો છે આપણે? બરોબર છે. ખાસ કરીને ઓથોરિટી મેનેજમેન્ટને દબાવે, મેનેજમેન્ટ ટીચર્સને દબાવે, પછી બધો ખાર જે ટીચર્સનો હોય એ બધું પ્રેશર એ સ્ટુડન્ટ્સ ઉપર ટ્રાન્સફર થાય. તો આ ભાર જે છે એ કોણ રિમૂવ કરે? પોલિસીસ,
ઇમ્પ્લિમેન્ટ નથી થતી આમાં ક્યાંય, બરાબર છે. એમાં પાવર છે, જે પાવર સેન્ટ્રિક છે, બરાબર છે, જે ઇન્સ્ટિટ્યુશન પાવર સેન્ટ્રિક છે કે જે અમારું જ હાલવું જોઈએ, તો ત્યાં કોઈ ભણી ન શકે, ત્યાં કોઈ ભણાવી ન શકે. ઓન પેપર બધું થઈ જાય છે, અત્યારે બધું થાય જ છે. તમને મરજી પડે એટલા માર્ક્સ મૂકી દેવામાં આવે, બરાબર છે. પેરેન્ટ્સને એમ થાય કે મારા બાળકને 90 આવવા જ જોઈએ, શિક્ષકો આપી દે, વાત થઈ ગઈ પૂરી, બરાબર છે. શીખે કોણ છે? કેટલા લોકો શીખે છે? મેડમ, આ જ વાત ઉપર હું આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. હમણાં જ એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાઈ ગુજરાત બોર્ડ હવે ઇનડાયરેક્ટલી પહેલેથી ચાલતું જ કે ભાઈ 1 થી 9 અને 11મા ધોરણમાં વિદ્યાર્થીઓને નાપાસ ન કરવા, આ પહેલેથી વાત ચાલતી કરતા હવે નિયમ પણ આવે છે. તો ખરા અર્થમાં ફેલ ન કરવા વિદ્યાર્થીઓને, આ એક સૌથી મોટી મિસગાઈડેડ ઇન્ફોર્મેશન છે. મેં 1 વર્ષ જે છે 1 એકેડેમિક યર મેં ગવર્મેન્ટ સ્કૂલમાં કામ કરેલું છે અને એટલા માટે મને ખબર છે પ્લીઝ, કે એકચ્યુઅલમાં આ એક છે ને બહુ મોટી મિસકન્સેપ્ટ છે કે કોઈને ફેલ ન કરવામાં આવે. ફેલ ન કરવામાં આવે એવું છે જ નહીં. તમે અનએથિકલી માર્ક્સ ક્યારે મૂકી જ ન શકો. સપોઝ કોઈ છોકરાએ 2 માર્કનું લખેલું છે તો તમે એના 5 ન કરી શકો. સિમ્પલ ફેક્ટ છે, આવે ફેક્ટ બેઝ વાત છે, બરાબર છે. તો હવે ફેલ ન કરવામાં આવે તો એ કઈ રીતે થાય? તો એના માટેનો નિયમ એ છે કે માની લ્યો કોઈ પણ બાળક 1 થી 7 ધોરણમાં, બરાબર છે, તો એને માર્ક્સ એટલા ઓછા આવ્યા છે કે જે પાસિંગ લેવલ સુધી નથી પહોંચતા. તો એના માટે વર્ષ ના બગડે ને એના માટે એક નિયમ છે કે 1 મહિનો તમે એને પાછું રિવિઝન કરાવો અને એની પાછી રી એક્ઝામ લઈ લો અને પછી એ પાસ થાય, જેથી કરીને એનું વર્ષ ન બગડે. ખાલી વર્ષ ના બગડે ને એના માટેની આ પોલિસી છે, અપ ટુ 7th સ્ટાન્ડર્ડ ઓનલી. 8 થી પછી એ લાગુ પડી જાય કે જો ફેલ થાય તો રિપીટ કરવું પડે વર્ષ. બરોબર. તો આ એક બહુ મિસલીડિંગ વાત છે કે કોઈ બધાને પાસ કરી જ દેવાના, એવું છે જ નહીં. કેમ કે જો બધાને પાસ કરી દે ને તો વેકેશન મળે શિક્ષકોને. આ હકીકત છે, આ કડવી હકીકત છે. મેડમ, અત્યારે આપે જે અને વેકેશનમાં કોણ શીખવાડવા જો રેડી હોય? જે લોકો શીખવાડવા રેડી હોય પોતાનું વેકેશન બગાડીને, બરાબર છે, ઈમાનદારીથી, તો આ વસ્તુ પ્રોપરલી અપ્લાય થાય. બાકી જેને નથી જ કરવું એ એમ કહી દે કે ઉપરથી જ એમ કહે છે કે બધા પાસ કરી દો, એવું છે જ નહીં. સરકાર ક્યારે એવું નથી કહેતી કે તમે ખોટા માર્ક્સ મૂકો. ખોટા માર્ક્સ મૂકવાનું ક્યારે ન કહે? કઈ કોન્સ્ટિટ્યુશન એવું કહે છે ક્યારે? કોઈ દિવસ નહીં. તો મેડમ, બીજો પ્રશ્ન સામે એ પણ થાય કે અત્યારના જેમ તમે ઝેન આલ્ફાની વાત કરી, આપણે ભણ્યા અત્યારના જે વિદ્યાર્થીઓ જે ગુજરાત બોર્ડમાં ભણી રહ્યા છે, મુખ્યત્વે જે પાઠ્યક્રમ જે છે એઝ ઇટ ઇઝ જ છે. મેં ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સમાં મેં જે સ્ટડી કર્યું આજે એ જ આવે છે. મેં જે વખતે સ્ટેટિસ્ટિક્સ સ્ટડી કર્યું એ વખતે આ જ આવે છે, બરાબર. તો હજી સ્ટીરિયોટાઇપ જે આપણા કરિક્યુલમ છે એને લઈને અને અત્યારના 21મી સદીની વાત કરીએ, ટેકનોલોજીની વાત કરીએ, નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત કરીએ, બધી વાત કરીએ, તો આમાં કોઈ ચેન્જીસ આવે એવું આપ નથી માનતા? કારણ કે એક સાઈડ આપે જ કહ્યું કે ભાઈ વિદ્યાર્થીઓ હવે સ્કિલ બેઝ આગળ આવે છે, પ્રેક્ટિકલી લોકોને આગળ આવવું છે, અને અત્યારના જે સ્ટીરિયોટાઇપ્સ કરિક્યુલમ છે, તો આ બે વચ્ચેનો જે સમન્વય કઈ રીતે સાધવું? સમન્વયમાં એવું છે કે અમુક જે બેઝિક વસ્તુઓ છે, બરાબર છે, એ તો ચેન્જ ક્યારે થવાની જ નથી. સપોઝ કોઈ બાળક જ્યારે સ્કૂલમાં બેસે એને મેથ્સ ભણવામાં આવે, બરાબર છે, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, આ 4 વસ્તુ જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી તો બેઝ ક્લિયર થશે જ નહીં. હવે આપણે એવું ન કહી શકીએ હવે જેન આલ્ફા છે તો આપણે આ બધું કાઢી જ નાખીએ, તો મેથ્સ નીકળી જાય તો લોજિક ક્યાંથી ડેવલપ થાય? બરાબર છે. તો બેઝિક વસ્તુઓ સેમ રહેશે, બટ બેઝિકને તમે એટલું બધું પ્રોપરમાં એક્ટિવેટ કરી દો ને કે એ રિયલ લાઈફમાં થોડુંક વધારે પ્રોગ્રેસિવ રહે, બરાબર. સપોઝ મેં અમુક બુક્સ જોયેલી છે, અમુક બોર્ડની બુક્સ, બધાની મને નથી ખબર, તો એની અંદર ક્લટર્ડ ફોર્મમાં અમુક સિલેબસ છે. સપોઝ 1st સ્ટાન્ડર્ડમાં 1નો ટેબલ આવે, 2nd સ્ટાન્ડર્ડમાં 5ના અને 7ના એ બધા ટેબલ આવે, બરાબર છે. 1st સ્ટાન્ડર્ડની અંદર એડિશન આવે, પછી 2nd સ્ટાન્ડર્ડમાં કેરીવાળા એડિશન આવે. તો આ ક્લટર્ડ સિલેબસ છે ને જે એ બાળકોના મગજને ખરાબ કરી દે છે. હું એમ કહું છું કે મારી પાસે આટલી બધી વસ્તુઓ પડી છે, બરાબર છે, જો પડી છે હું ગોઠવણી ના કરું ને તો એ ઢગલો છે, કચરો છે, ગાર્બેજ છે. પણ એ જ વસ્તુઓને હું પ્રોપર વેમાં ઓર્ગેનાઇઝ કરી દઉં તો અકોર્ડિંગ ટુ ધેર માઇન્ડસેટ, બરાબર છે, આ જ વસ્તુઓને વિખરાયેલી વસ્તુને હું જો એક પ્રોપર વેમાં સેટ કરી દઉં તો એના માઇન્ડ સાથેની એક રમત છે. આ જે કરિક્યુલમ છે અત્યારના કરિક્યુલમ્સ, બરાબર છે, એ અમુક હદ સુધી, બધા નહીં પણ અમુક હદ સુધી અમુક સિલેબસીસ એના માઇન્ડ સાથેની એક રમત છે કે તમે આ કરી લ્યો, થોડુંક આ કરી લ્યો, થોડુંક આ કરી લ્યો, થોડુંક આ કરી લ્યો, થોડુંક આ કરી લ્યો.
એક વસ્તુ પ્રોપરલી ક્યારે શીખતા જ નથી. હવે આપણે સંસ્કૃતમાં એક શબ્દ છે અધ્યયન. અધ્યયનનો મતલબ શું થાય? સતત એ વસ્તુને વાગોળવું. સતત વાગોળવું નથી થતું. અધ્યયનનો મતલબ એ થાય છે કે એક વસ્તુ તમે પ્રોપરલી શીખો છો અને ઘણી બધી વાર એને રિપીટ કરીને પ્રેક્ટિસ કરો છો. સપોઝ મેં એડિશન શીખવું, હવે એડિશનને હું ઘણી બધી વાર પ્રેક્ટિસ કરીશ, એના પછી કેરીવાળું એડિશન મેં શીખવું, એના પછી એ જ વસ્તુને ઘણી બધી વાર પ્રેક્ટિસ કરીશ, બરાબર છે. હવે અટપટા સમ્સ શીખા, એ જ બધી વસ્તુને પ્રેક્ટિસ કરીશ ઘણી બધી વાર. તો એક જ વસ્તુને ઘણી બધી વાર, એક જ ટાઈપની વસ્તુઓને ઘણી બધી વાર તમે રિપીટ કરો, પ્રેક્ટિસ કરો, તો એ વસ્તુ મગજમાં ફિટ બેસે છે. પણ જ્યારે તમે એ જ વસ્તુઓને ક્લટર્ડ ફોર્મમાં કરી નાખો સ્ટેકની જગ્યાએ, તો આ મગજ ખરાબ કરી નાખશે, ડિસ્ટ્રેક્ટ કરશે તમને. બાળકને એમ થશે કે આ શીખી લઉં તો સારું, ઓલું ઇઝી છે, આ હાર્ડ છે, આ કરી લઉં, ઓલું કરી લઉં. માઇન્ડને ડિસ્ટ્રેક્ટ કરવાની વાત છે. માઇન્ડને જો સ્થિર કરવો હોય ને તો એક વસ્તુ ઉપર ફોકસ કરવું જરૂરી છે. So what do you think? Government should change their policy? નોટ પોલિસી. આઈ થિંક ધ વે ઓફ ડિઝાઇનિંગ ધ ટેક્સ્ટ બુક્સ. કેટલા અંશે શક્ય છે? મેં ખુદ કરેલી છે. મેં ખુદ મારી ટેક્સ્ટ બુકને ડિઝાઇન કરેલી છે. બિકોઝ ફર્સ્ટથી તો સિલેબસ ગવર્મેન્ટનો આવે જ છે. અમારી જે સ્કૂલ છે ફનલેન્ડ સ્કૂલ એ GSEB એફિલિએટેડ છે, બરાબર છે. એટલે સ્ટાન્ડર્ડ 1 થી લઈ અને 8 સુધી અમારે ત્યાં છે સ્ટાન્ડર્ડ્સ. તો ત્યાં બધી તો આ લાગુ પડે જ છે. હવે વોટ અબાઉટ ફાઉન્ડેશન ગ્રુપ, LKG એન્ડ HKG? આ તો અમારા હાથમાં છે ને. એનો ડિઝાઇન, એનો જે સિલેબસ છે મેં પોતે ડિઝાઇન કરેલો છે. ધેટ્સ ગ્રેટ. પણ મારું એ જ કહેવાનું છે કે આપ જે આ બ્રોડ વેમાં જે વિચારી રહ્યા છો કે ભાઈ જો આ રીતે ચેન્જીસ કરિક્યુલમમાં કરવામાં આવે તો બાળકોનો વિકાસ શક્ય છે 100%. તો વાય નોટ અબાઉટ 1 to 7? તો આના માટે શું પગલાં લેવા જોઈએ? બિંગ એકેડેમિક સાથે આપ સંકળાયેલા છો, તો એવા શું સજેશન્સ હોઈ શકે કે જે ખરેખર ગવર્મેન્ટ એ બાબતમાં જો ઇમ્પ્લિમેન્ટેશન કરે તો અત્યારના જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એ ન થાય? બસ સિલેબસ ડિઝાઇનિંગમાં એટલું ધ્યાન રાખે કે ઘણી બધી વસ્તુઓ થોડી થોડી ના પીરસે. એક જ ટાઈપની વસ્તુ પ્રોપર વેમાં શીખાઈ જાય, પ્રેક્ટિસ આવે, બરાબર છે. તો એક વસ્તુ એટલીસ્ટ બાળક છે પ્રોપરલી શીખી લે. ઘણી બધી વસ્તુઓ થોડી થોડી જે કરે છે ને અત્યારે, એ ડિઝાઇન જે છે, ડિઝાઇન્ડ સિલેબસ, રિજિડ સિલેબસ, બરાબર છે, ક્લટર્ડ સિલેબસ, તો આને થોડુંક ચેન્જ કરવાની જરૂર છે આઈ થિંક. મેડમ, એક કડવું સત્ય છે, એ પ્રશ્ન પૂછવો છે. આપ જ્યારે ભણ્યા, મેં જ્યારે સ્ટડી કર્યું ત્યારે ક્લાસીસ, કોચિંગ ક્લાસીસની સંખ્યા ખૂબ ઓછી હતી. પછી સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ ફ્રેટર્નિટી હોય. હાલ શાળાઓની સાથે કોચિંગ ક્લાસીસનો જાણે રાફડો ફાટ્યો છે એવું પરિસ્થિતિ ઊભી થઈ છે. નોટ ઇન રાજકોટ, ઇન એન્ટાયર ગુજરાત, બરાબર. તો આને તમે પોઝિટિવ લ્યો છો કે નેગેટિવ લ્યો છો? કારણ કે પહેલાં આપણે ભણ્યા છીએ, આપણે ડિસ્ટિંક્શન મેળવ્યા છે, આપણી એજમાં પણ આવ્યું છે. હાલ ડિસ્ટિંક્શન મેળવવા માટે સ્કૂલમાં અભ્યાસ વાલીઓ કરાવે, એ જ અભ્યાસ પાછો કોચિંગ ક્લાસમાં કરાવે, તો આ ડબલ હેમરિંગ નથી થતું વિદ્યાર્થીઓ? ડેફિનેટલી થાય જ છે. બિકોઝ એક જગ્યાએ જ્યારે એમ થાય કે સેટિસ્ફાઈડ નથી તો જ એને બીજી જગ્યાએ જવું પડે. એટલે શાળા સંચાલકોનો વાંક આવે છે આમાં? ક્યાંક ને ક્યાંક એમાં શિક્ષકોની વાત આવે, એમાં શાળા સંચાલકોની પણ વાત આવે. શિક્ષકો ઉપર તમે બહુ પ્રેશર નાખી દો, બરાબર છે, કે અમે કહીએ એ જ રીતના આ દિવસે આ જ તમારે એક્સરસાઇઝ કરાવવાની છે, અમે કહીએ એ જ રીતના તમારે રૂલ્સ ફોલો કરવાના છે. ખાસ કરીને એક રિજિડ સ્ટ્રક્ચરની જો વાત કરીએ આપણે, તો સંચાલકો, મેનેજિંગ જે પોસ્ટ ઉપર હોય છે, એના સિવાય અંદરનું જે સ્ટાફ પોલિટિક્સ હોય છે, બરાબર છે, આ ટોક્સિક કલ્ચર જે છે ને, ટોક્સિક વર્ક કલ્ચર, બરાબર છે, એ ટીચર્સની જે ક્રિએટિવ થિંકિંગ છે, બરાબર છે, એને શ્રિંક કરી દે છે. આઈ થિંક સો સૌથી વધારે જો આમાં 90% સુધારો જો આવી શકે ને, તો એક ટોક્સિક કલ્ચર જો રિમૂવ કરી નાખીએ આપણે, તો ડેફિનેટલી એક સુધારો આવી શકે. એટલીસ્ટ સૌથી પહેલાં તો શું થાય, કોઈ પણ ટીચર જ્યારે આવે, બરાબર છે, ઇન્ટરવ્યૂ દેવા માટે આવે, તો ઇન્ટરવ્યુઅર શું કરે? They would ask about their they just don't ask. એના જે અમુક વસ્તુઓ જે પેલી એવી છે કે જે નથી બોલતા. આપણે બોલીએ છીએ તો બધા સાંભળે છે, ચલો મેં પૂછ્યું, કોઈએ જવાબ આપ્યો, બરાબર છે, પણ અમુક વાર એમાં નોન વર્બલ ક્યુઝ પણ આવે છે, બરાબર છે. ગમે હું કોર્પોરેટની ટ્રેનિંગ પણ દેતી પહેલાં, તો એમાં આ બધી વસ્તુ આવતી કે વર્બલ એઝ વેલ એઝ નોન વર્બલ ક્યુઝ. અમુક વાત એવી છે કે તમે કયો છો અને સામેવાળાને ખબર પડે છે, અમુક વાત તમે બોલતા જ નથી ને સામેવાળાને રીખી લે છે. સૌથી પહેલાં મેં આવું મારા 10 વર્ષના કરિયરમાં
બરાબર છે. અત્યારે કરન્ટલી 11મું વર્ષ મારું હાલે છે મારા કરિયરનું. એઝ અ ટીચર મેં બહુ આ વસ્તુ એક્સપિરિયન્સ કરેલી છે. તમે ગમે ત્યારે કોઈ પણ જાઓ ઇન્ટરવ્યૂ માટે દેવા, તો મોસ્ટ ઓફ જગ્યાએ, નોટ એવરીવેર, તો માહોલ એવો કરી નાખે કે સામેવાળો નર્વસ થવો જ જોઈએ. આ પહેલી વસ્તુ. તમને લિટરલી તમારું ટેમ્પરામેન્ટ એ રીતના તમારું કોલ્ડ કરી નાખે બોડીને, બરાબર છે, એ રીતના ફિટિંગ કરેલું હોય છે એસીનું. આ પહેલી વસ્તુ. અને ઘણી બધી વાર રાહ જોડાવે છે. જ્યારે ઘણી બધી વાર રાહ જોડાવે છે ને, 10 મિનિટથી વધારે રાહ જોડાવતી નથી ક્યારેય. કેમ કે 10 મિનિટમાં તમે એની બોડી મૂવમેન્ટ તમે જોઈ લો કઈ ટાઈપની છે. સો ધેટ્સ એન સાયકોલોજીકલ એટેક. યા, સાયકોલોજીકલ એટેક. 10 મિનિટમાં તમે એની બોડી લેંગ્વેજ જોઈ લો, બરાબર છે, એટલું બરોબર છે. તમે અડધી કલાક બેસાડો ને જ્યારે, ત્યારે એ વ્યક્તિનું ક્રિએટિવ જ્યારે વ્યક્તિ હોય ને બહુ, તો એનું ઓવર થિંકિંગ સ્ટાર્ટ થઈ જાય. એનું ઓવર થિંકિંગ એટલું બધું સ્ટાર્ટ થઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક નર્વસનેસ આવવાની જ છે. પછી જ્યારે એન્ટર થાય ને, ક્વેશ્ચન પૂછે, સોફ્ટલી પૂછે, પણ એક્સપ્રેશન્સ રૂડ અથવા તો એરોગન્ટ. જે આ રૂડ એન્ડ એરોગન્ટ કલ્ચર છે ને જે આપણું, કે અમે સ્માઇલ જ ન કરીએ કોઈ ઇન્ટરવ્યૂ દેવા આવે ત્યારે, બરાબર છે, દેટ ઇઝ ટોક્સિક કલ્ચર. સામેવાળું ગમે એટલું પ્રેમથી બોલે, સામેવાળું ગમે એટલા પ્રેમથી જવાબ આપે, તમે પૂછો એનો જવાબ આપે, બરાબર છે, તમારો ફેસ રૂડ અથવા તો એરોગન્ટ રહે છે. આ બીજો એટેક છે. પછી જ્યારે ક્વેશ્ચન પૂછવાનું સ્ટાર્ટ કરે, લિટરલી એવું ફીલ થાય કે વાયવા લે છે મારી, ઇન્ટરવ્યૂ માટે નથી આવી, વાયવા દેવા માટે આવી છું. ત્રીજો એટેક. પછી એમાંથી લિટરલી નાનો ફોલ્ટ જે હોય ને, એને એવી રીતના એક્સપ્રેશન આપે કે જાણે તમે કોઈ ક્રાઇમ કરી નાખેલો છે. 5મો એટેક. પછી આવે ડેમોન્સ્ટ્રેશન. ડેમોન્સ્ટ્રેશનની અંદર લિટરલી એક જજ કરવા જ એ રીતના બેઠા હોય, એમાં ના નથી, પણ લિટરલી સ્પેશિયલી એવી ટ્રાય હોય છે કે સામેવાળો જે કોન્ફિડન્ટલી બોર્ડ વર્ક કરી ના શકો જોઈએ. 7મો એટેક. અને પછી એ જો એમ થઈ જાય કે આટલા બધા સ્ટેજીસ પાર કરી અને એમ થાય કે ના હવે બરાબર છે, પછી સેલરી નેગોશિએશન. જ્યારે સેલરીની વાત આવે ને, ત્યારે એના ફોલ્ટ કહે કે જો તમારા આ ફોલ્ટ છે એટલે અમે એટલી સેલરી ના આપી શકીએ. તમને એવું ખુદ ઉપર જ એવું સેલ્ફ ગિલ્ટ ફીલ કરાવે કે તમે એ લાયક જ નથી, બરાબર છે. આટલા બધા અટેક્સ એમાં પછી એ પાસ થઈ જાય, ચલો હલો એન્ટર થઈ ગયા સ્કૂલની અંદર. પછી સિનિયર્સ હોય શું કરે? જજમેન્ટ. સિનિયર્સ હોય, બરાબર, પૂરેપૂરી વોચ રાખે, નવું આવ્યું છે, ક્યાંથી આવ્યું છે, કોણ છે, કેટલું ભણીને આવ્યું છે, કેટલું કોન્ફિડન્ટ છે. જો એ બહુ એની થોડીક ઓરા એવી હોય કે એના કરતાં થોડીક ઉપર લેવલની હોય, ત્યારે શું થાય? પુલિંગ. લેગ પુલિંગ. કોન્સ્ટન્ટલી એની ફ્રેશ ટેલેન્ટને ઇગ્નોર કરવામાં આવે, એને આઇસોલેટ કરવામાં આવે સાયકોલોજીકલી. પછી જ્યારે ક્લાસમાં પહોંચે, ધેટ રિઝલ્ટ્સ ઇનટુ ધી એજ્યુકેશન. પછી એનું સીધું ઇફેક્ટ બાળકોના અભ્યાસ ઉપર. મેડમ, સમય બહુ ઓછો છે, પરંતુ મારા અંતિમ 2 પ્રશ્ન પૂછવા છે. આપના જે સજેશન છે ખૂબ સારા છે, પરંતુ અન્ય મહાનગરોની જો આપણે વાત કરીએ અને રાજકોટની વાત કરીએ, રાજકોટ પાસે ઘણું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બહુ સારી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ છે, કોલેજીસ છે, ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ છે, સારા સબ્જેક્ટ્સ છે, સારા કોર્સિસ છે. છતાં જે પ્રોફેશનલ એક્ઝામિનેશનની જ્યારે વાત કરવામાં આવતી હોય, જેમ કે યુપીએસસી છે, કેટ છે, એમાં રાજકોટનું જે યોગદાન હોવું જોઈએ, જે રાજકોટમાંથી જે સ્કિલ જે નીકળવી જોઈએ એ નથી નીકળતી કમ્પેર ટુ અધર મેટ્રો સિટીઝ. શું માનો છો? મારું માનવું એ છે કે સર્વે કરવો જરૂરી છે કે કેટલા લોકોને ખરેખર યુપીએસસીમાં ઇન્ટરેસ્ટ છે. મોસ્ટલી આપણી જે ગુજરાતની વાત આવે જ્યારે, તો મોસ્ટલી બધાને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય છે. અમુક જે છે એ કલાકારો નીકળે છે, અમુક જે છે એ જસ્ટ જોબ કરવા માગે છે, બરાબર છે. યુપીએસસીમાં એફર્ટ્સ લગાવનારા લોકો કેટલા છે? સૌથી પહેલી વાત, ઇન્ટરેસ્ટેડ કોણ છે? માણસો જ એટલા ઇન્ટરેસ્ટેડ ના હોય તો કોચિંગ સેન્ટર્સ જે છે એ ધૂળ ખાશે. તો આઈ થિંક સર્વે જરૂરી છે. મેડમ, અ વેરી લાસ્ટ ક્વેશ્ચન ટુ યુ. આપની અપીલ શું છે વિદ્યાર્થીઓને ખાસ અને શિક્ષકોને? ઓકે, શિક્ષકોને એ અપીલ છે કે સૌથી પહેલાં તમારી ટેલેન્ટ પછી બોલે, પહેલાં તમારી કાઇન્ડનેસ બોલે. તમને બાળકો ના ગમતા હોય તો તમારે ટીચર ના બનવું જોઈએ, તમે ગમે એટલા ટેલેન્ટેડ હોય. ઇફ યુ ડોન્ટ લાઇક સ્ટુડન્ટ્સ, બરાબર છે, દેન ડોન્ટ ગો ફોર ટીચિંગ. ડૉક્ટરને જો પેશન્ટથી અણગમો હોય, નફરત હોય, તો ડૉક્ટર બનવું ના જોઈએ.
સેમ વે ટીચિંગનું પણ એવું છે. તો ટીચર્સને મારો એ મેસેજ છે, જો તમને ના ગમતા હોય સ્ટુડન્ટ્સ, બરાબર, બાળકો ના ગમતા હોય તો ટીચિંગ છોડી દેવું જરૂરી છે. એન્ડ વોટ અબાઉટ ધ સ્ટુડન્ટ્સ? એન્ડ ધ સ્ટુડન્ટ્સ, બરાબર છે, સ્ટુડન્ટ્સ માટે તો એટલું કહીશ કે તમે જો પ્રેશર ફીલ કરતા હોય તો તમારા શિક્ષકને કહેવું જરૂરી છે, કાઉન્સેલરને કહેવું જરૂરી છે, અથવા તો પેરેન્ટ્સને કહેવું જરૂરી છે. એક સ્ટુડન્ટ્સમાં ખાસ કરીને જે પ્રોબ્લેમ્સ આવે છે, ખાસ કરીને ટીનેજર્સમાં, બરાબર છે, સ્ટ્રિક્ટ પેરેન્ટ્સ હોય, પછી કોલેજ એન્ડ સ્કૂલ્સ એ જ સ્ટ્રિક્ટ પેરેન્ટ્સને અનુકૂળ થાય એવા કલ્ચરલ નોર્મ્સ રાખી દે. છોકરો છોકરી સાથે વાત ના કરે, છોકરા છોકરી સાથે વાત ના કરે, કેમ કે પેરેન્ટ્સને તો ના જ ગમતું હોય ટ્રેડિશનલ હોવાના કારણે. હવે એ લોકોને ફીઝ મળતી હોય ને, એટલે શું થાય, એ પણ એવું કરે, ગર્લ્સને અલગ બેસાડો, બોયઝને અલગ બેસાડો, રિસેસમાં ભેગા થાય તો શંકાની દ્રષ્ટિએ જુઓ. હવે માની લ્યો કે 50% હેલ્પ, બરાબર છે, હું એમ કહી દઉં કે મારા ક્લાસમાં 50 જણા છે, 25 છોકરીઓ 25 છોકરાઓ. હવે હું એવો કાયદો રાખી દઉં કે છોકરા અને છોકરી એકબીજા સાથે વાત જ ના કરે, બરાબર છે, એટલે 25 જણાએ મને હેલ્પ કરવાની સ્ટોપ કરી દીધી, ત્યાંથી જ બાઉન્ડ્રી આગળ આવી ગઈ. હવે એ 25 જણા બાકીના જે છે એમાંથી મારે હેલ્પ ગોતવાની, અને એ હેલ્પ મળે કે ના મળે મારે એમાં હલવી લેવાનું. પ્લસ ટીચર્સનો સપોર્ટ હોવો જરૂરી છે. બાકી જો એમાંથી પણ ન જાય, મેં અમુક કેસીસ એવા જોયેલા છે. પ્લીઝ. મારી જ 2 સ્ટુડન્ટ્સ, હું નામ નહીં લઉં એના, પણ મારી જ 2 સ્ટુડન્ટ્સ, એ લિટરલી એની મેન્ટલ હેલ્થ ઉપર કઈ હદે ઇફેક્ટ પડી, એકે લિટરલી સુસાઇડ એટેમ્પ્ટ કરેલો છે. કેમ? બિકોઝ પેરેન્ટ્સ શંકાશીલ હતા. બોયઝ ગર્લ્સ વાત ના કરી શકે. સ્કૂલનું કલ્ચર જે છે એ પણ પેરેન્ટલ જે મેન્ટાલિટી છે 50 વર્ષ જૂની, એને સપોર્ટ કરતું હતું. પછી લિમિટેડ જે ગર્લ્સ હતી ક્લાસની, પછી સ્કૂલના રૂલ્સ એવા પણ હતા કે એક ક્લાસના બાળકો બીજા ક્લાસમાં જઈ જ ન શકે, એટલે બીજા ક્લાસમાંથી હેલ્પ મળતી બંધ થઈ જાય, પોતાના જ ક્લાસમાંથી બોયઝની હેલ્પ બંધ થઈ જાય. પોતાના જ ક્લાસની જે ગર્લ્સ હતી એમાં મોસ્ટલી એટલી હદે ટોક્સિક, કોન્સ્ટન્ટ, કેમ કે એક ટાઈપની છોકરીઓ ઘણી બધી હોય અને એક અલગ હોય ને, એટલે એ આઇસોલેટ થઈ જાય. પછી એને કોઈ જગ્યાએથી હેલ્પ ના મળતી. ટીચર્સને કહેતી કે મારે, ટીચર્સ થોડા સ્ટ્રિક્ટ હતા કે અમે કીધું છે તો હોમવર્ક તો કરવું જ પડે, અમે કહીએ છીએ તો ધ્યાન તો દેવું જ પડે, બરાબર છે. મેન્ટલી એની હેલ્થ સારી હોય કે ના હોય, પણ થોડાક સ્ટ્રિક્ટ હોય, બરાબર, એટલે થોડીક વધારે ઇફેક્ટ પડવાની છે. ત્યાર પછી એ છોકરી એના પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરી કે મને ટ્યુશન કરાવી દો. પેરેન્ટ્સે ટ્યુશનને ના પાડી દીધી, ભણવું હોય તો ભણવું કે કાંઈ નહીં. હવે આ બાળક ક્યાં જાય? તો આ બધુંય જે છે ને, આ બધી વસ્તુઓ આ ભણતરમાં બહુ વધારે ઇફેક્ટ કરે છે. બિલકુલ. અને એક લાસ્ટ મેં એક વાત સાંભળેલી એક રીલમાં, કે વિદ્યા 4 જગ્યાએથી આવે. એક છે શિક્ષક પાસેથી, બીજું છે પોતાના આસપાસના સરાઉન્ડિંગ્સથી, ત્રીજું છે પોતાની ઉર્જા, પોતાની બુદ્ધિથી, અને ચોથું છે કાળથી. એટલે કે ટીચર્સ જ્યારે શીખવાડે, બરાબર છે, તો થોડુંક સમજાય બાળકને. પછી એ સમજેલું હોય જ્યારે, તો એના આસપાસની જે વાતાવરણ જે છે સાયકોલોજીકલી, બરાબર છે, જે લોકો છે, એ જો થોડાક પોઝિટિવ રહે તો આ વસ્તુ થોડીક વધારે એબ્ઝોર્બ થાય. થર્ડ થિંગ, કે એના પોતાની ઇન્સાઇટ, એને પોતાનું જો એક સમજણ ડેવલપ જો થતી હોય, બરાબર છે, એનાથી પણ શીખી શકે જો સારા સરાઉન્ડિંગ્સ હોય તો. અને છેલ્લે આ બધી વસ્તુઓ થઈ જાય ને, એટલે એક ફ્રી ટાઈમ કાળ જેને કહીએ, તો એમાં 3ય વસ્તુ બધી પ્રોસેસ થઈ જાય, અને જે પણ શીખવાડેલું છે એ ઓલરેડી માઇન્ડમાં પ્રોસેસ થઈ અને ઉતરી જાય. બરાબર. તો આ 4 જગ્યાએથી વિદ્યા પ્રાપ્તિ થાય છે. તો આઈ થિંક દેટ્સ નીડ ફોર ધ સ્ટુડન્ટ્સ. મેમ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે આપનો કિંમતી સમય ફાળવીને આપ અમારા આંગણે આવ્યા. આપનો આભાર. થેન્ક યુ. મિત્રો, જ્યોતિકા મેડમે જે વાત કરી, ઘણી પ્રેક્ટિકલ વાત છે. રાજકોટના સંચાલકોને કેટલી મગજમાં ઉતરે તે તો હવે ભવિષ્ય કહેશે, પરંતુ વિદ્યાર્થીઓના જો સર્વાંગી વિકાસની જો વાત કરતા હોય તો સરકારે નીતિ વિષયક નિર્ણયોના બદલે જો કોર્સમાં જે કરિક્યુલમ છે, જે અભ્યાસક્રમ છે, જે પાઠ્યક્રમ છે, એમાં જો થોડા અંશે ફેરબદલ કરે અને જે મનોસ્થિતિ વિદ્યાર્થીઓની સમજે, તો હાલનું જે પરિણામ જે છે એ ઘણા ખરા અંશે સુધરી શકે તેમ છે. ત્યારે ફરીથી આવા કોઈ વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.